નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અચનજીવ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. સરકારી નોકરીની તૈયારી કરતા તમામ વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ખુશીના સમાચાર જે છે એ આવી ચૂક્યા છે. ભારતીય રેલવે દ્વારા એક નહીં પરંતુ નવી 2 ભરતીની જે છે એ જાહેર કરવામાં આવેલી છે અને આ બંને ભરતી જે છે એ ખૂબ જ મોટા પાયે કરવામાં આવી રહેલી છે. તો ઘણા બધા ઉમેદવારોને જે છે એ સરકારી નોકરી મળે એમ છે. તો આજના આ વિડીયોની અંદર આપણે આ બંને ભરતી વિશેની સંપૂર્ણ માહિતી છે એ જોવાના છીએ. મિત્રો, એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને આવી તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે. ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો. તો હવે શરૂ કરીએ આજનો વિડીયો. તો તમે જોઈ શકો છો, સરકારી નોકરીની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે રેલવેમાં નવી 2 ભરતીની જાહેરાત. ફોર્મ ભરવાની તારીખો અને લાયકાત શું રહેશે, પગાર કેટલો મળશે, વય મર્યાદા શું છે. ભરતી 1 છે એની અંદર 8,850 જગ્યાઓ પર ભરતી થવા જઈ રહી છે, જ્યારે ભરતી 2 છે એની અંદર 2,570 જગ્યાઓ પર ભારતીય રેલવેની અંદર ભરતી થવા જઈ રહી છે. તો સૌપ્રથમ તમે અહીંયા જોઈ શકો છો, જે પહેલી છે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા મિનિસ્ટ્રી ઓફ રેલવેઝ સેન્ટ્રલાઇઝ એમ્પ્લોયમેન્ટ નોટિસ, જે જાહેરાત ક્રમાંક છે 6/2025 અને 7/2025. રિક્રુટમેન્ટ ફોર ધ વેરિયસ પોસ્ટ ઓફ નોન ટેકનિકલ પોપ્યુલર કેટેગરીઝ ગ્રેજ્યુએટ એન્ડ અંડર ગ્રેજ્યુએટ. તો પહેલી ભરતી છે એનટીપીસી ગ્રેજ્યુએટ અને અંડર ગ્રેજ્યુએટ. એનટીપીસી ગ્રેજ્યુએટ મતલબ થાય છે કે જે વિદ્યાર્થીઓએ કોલેજ પૂરી કરેલી હોય તેઓ જે છે એ આ ભરતી માટે ફોર્મ ભરી શકે છે. અને એનટીપીસી અંડર ગ્રેજ્યુએટ એટલે કે જે વિદ્યાર્થીઓ ધોરણ 12 પાસ કરેલું હોય તેઓ આ ભરતી માટે જે છે એ ફોર્મ ભરી શકે છે. પછી લખ્યું છે ઓનલાઈન ફોર્મ ભરવાના જે છે એ 21/10/2025 થી શરૂ થશે અને આ ફોર્મ તમે જે છે એ 20/11/2025 સુધી જે છે એ ભરી શકો છો. તો નોન ટેકનિકલ પોપ્યુલર કેટેગરીઝ ગ્રેજ્યુએટ માટે એટલે કે તમે કોલેજ પૂરી કરેલી હોય અને કેટલી જગ્યાઓ છે, કઈ કઈ પોસ્ટ છે, હું તમને ઇન્ફોર્મેશન પછી આપું છું. પરંતુ તમે કોલેજ એટલે કે કોઈ પણ જગ્યાએથી સ્નાતકની ડિગ્રી મેળવેલી હોય તો 21/10/2025 થી જે છે એ ફોર્મ ભરવાનું શરૂ થશે અને 20/11/2025 સુધી તમે જે છે એ ફોર્મ ભરી શકો છો. અને જો તમે ધોરણ 12 પાસ કરેલું હોય તો તમારા માટે 28/10/2025 થી જે છે એ ઓનલાઈન ફોર્મ ભરવાનું શરૂ થશે અને 27/11/2025 સુધી તમે જે છે એ ઓનલાઈન ફોર્મ જે છે એ ભરી શકો છો. પોસ્ટ કઈ છે? એનટીપીસી ગ્રેજ્યુએટની અંદર કોમર્શિયલ કમ સસ્પેન્સર જે છે એ 6ઠ્ઠા ગેટ પ્રમાણે, પછી સ્ટેલિયન સ્ટેપનર, ગુડ્સ ટ્રેન માર્કેટર, જુનિયર અકાઉન્ટન્ટ કમ, અહીંયા સરખી રીતે દેખાતું નથી પરંતુ તમે જોઈ શકો છો તમામ જે છે એ પોસ્ટ છે. પગાર જે છે એ 35,000, 25,200, 26,000 અને આ રીતે જે છે એ 18 વર્ષથી 39 વર્ષ તમારી ઉંમર હોવી જોઈએ અને કુલ જે છે એ 5,000 જગ્યાઓ છે. પછી જે ધોરણ 12 પાસ ઉપર છે એની અંદર પણ તમે જોઈ શકો છો ક્લર્કની છે, અકાઉન્ટન્ટ ક્લર્ક કમ ટાઈપિસ્ટની છે, જુનિયર ક્લર્ક કમ ટાઈપિસ્ટની છે, ટેરિફ ક્લર્કની છે. 5મા પગાર ધોરણ પ્રમાણે જે છે એ 21,700 અને 18,000 રૂપિયા જે છે એ પગાર મળવાપાત્ર રહેશે. 18 થી 36 વર્ષ તમારી જે છે એ ઉંમર હોવી જોઈએ અને 3850 જગ્યાઓ પર જે છે એ આ ભરતી થવા જઈ રહી છે. તો જે પહેલી ભરતી છે એ છે એનટીપીસી ગ્રેજ્યુએટ અને અંડર ગ્રેજ્યુએટ. આની અંદર કુલ જે છે એ 8,850 જગ્યાઓ પર જે છે એ ભરતી થનાર છે. આનું આ શોર્ટ નોટિસ છે એ આવી ગઈ છે. જ્યારે વિગતવાર નોટિસ આવશે તો એનો વિડીયો પણ જે છે એ તમને એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા બનાવી અને જે છે એ પ્રોવાઈડ કરવામાં આવશે. હવે આપણે બીજી ભરતી વિશે વાત કરીએ. તો જે બીજી ભરતી છે એ પણ તમે જોઈ શકો છો, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા મિનિસ્ટ્રી ઓફ રેલવેઝ સેન્ટ્રલાઇઝ એમ્પ્લોયમેન્ટ નોટિસ 5/2025. રિક્રુટમેન્ટ ફોર ઓફ વેરિયસ પોસ્ટ ઓફ જુનિયર એન્જિનિયર, ડિપોર્ટ મટીરિયલ સુપરિન્ટેન્ડન્ટ, કેમિકલ એન્ડ મેટાલ્યુગ્રિકલ આસિસ્ટન્ટ. અને એની જે છે એ ફોર્મ ભરવાના તારીખ 31/10/2025 થી શરૂ થશે અને 30/11/2025 સુધી તમે જે છે એ આ ભરતી માટે ઓનલાઈન ફોર્મ જે છે એ ભરી શકો છો. જે જુનિયર એન્જિનિયર, ડિપોર્ટ મટીરિયલ સુપરિન્ટેન્ડન્ટ એન્ડ કેમિકલ એન્ડ મેટાલ્યુગ્રિકલ આસિસ્ટન્ટને જે છે એ લેવલ 6 પ્રમાણે 35,400 થી તમારો જે છે એ પગાર શરૂ થશે અને 18 થી 33 વર્ષ તમારી ઉંમર હોવી જોઈએ અને કુલ 2,570 જગ્યાઓ પર જે છે એ આ ભરતીની જે છે એ જાહેરાત કરવામાં આવેલી છે. આના માટે જે છે એ વિગતવાર નોટિફિકેશન હવે પછીથી જાહેર કરવામાં આવશે અને એના માટેની જે છે એ તમામ ઇન્ફોર્મેશન આપણે જ્યારે ઓફિશિયલ નોટિફિકેશન આવશે ત્યારે મેળવીશું. તો 31/10/2025 થી જે છે એ ઓનલાઈન ફોર્મ ભરવાનું શરૂ થશે. 30/11/2025 સુધી તમે જે છે એ ઓનલાઈન ફોર્મ ભરી શકો છો અને કુલ 2,570 જગ્યાઓ પર જે છે એ ભારતીય રેલવે દ્વારા ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે. મિત્રો, આ હતો આજનો વિડીયો જેની અંદર આપણે ભારતીય રેલવે દ્વારા નવી 2 ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે એના વિશેની સંપૂર્ણ માહિતી મેળવી છે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.